કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. તમે તો મારા નમસ્કારના, મારા પ્રેમના અને સ્નેહના કાયમી હકદાર છો, કારણ કે દર્શકથી મોટો કોઈ ઈશ્વર છે ને. ઈશ્વરની હાજરીમાં અશોકભાઈ સાથે આ શોમાં આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, શોની પ્રથા પ્રમાણે આજે પણ આપણી સાથે વિવર ગેસ્ટ જોડાશે અને એની સાથે પણ આપણા પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરીશું. પરંતુ જે એવા આપણા બીજા દર્શક વર્ગ કે જે હજારો લાખોની સંખ્યામાં છે કે જે ઘણા બધા કોમન સવાલો આપણને કરતા હોય છે જ્યોતિષની દ્રષ્ટિએ, અને ખૂબ સારી વાત છે પંકજભાઈ કે આજે આપણા કાર્યક્રમમાં દર્શક મિત્રો પ્લેનેટ્સ છે, નક્ષત્રો, યોગા વિશે સવાલો કરતા હોય છે. તો એવા એક કોમન સવાલો ઘણા સમયથી છે, તો એક સવાલ પહેલા લીધી છે, પછી આપણે વિવર ગેસ્ટને પણ શેર કરીશું. પંકજભાઈ, સવાલ એવા છે કોમન કે જાતકની કુંડળીમાં ચંદ્રની આસપાસ એવા ક્રૂર ગ્રહો કે જે શનિ છે, મંગળ છે, કેતુ છે, રાહુ, આ બધા ગ્રહોની જો હોય પૃથ્વી હોય તો એ જાતકને કેટલું નુકસાન કરી શકે અથવા તો આ કેટલું નુકસાન પહોંચાડી શકે? દર્શક મિત્રો, અશોકભાઈએ એક એવો સવાલ મારી સમક્ષ મૂક્યો છે કે જે તમારા માટે ખૂબ કામનો છે. કેમ એ સમજાવું તમને. મોટાભાગના જ્યોતિષીઓ સામાન્ય રીતે એમની પાસે આવનારા જાતકોને એવું સમજાવતા હોય છે કે તમારા ચંદ્રથી બીજે શનિ છે, તમારો જન્મ પનોતીમાં થયો છે, તો તમારે બહુ કષ્ટ વેઠવા પડશે. તમારા જન્મ વખતે તમારા ચંદ્રથી 12 રાહુ હતો, એટલે તમારો દીકરો કે દીકરી બહુ ખર્ચાળ બનશે, ખોટું નાણું વ્યય કરશે, તમને બરબાદ કરશે અને જિંદગીમાં કશું નહીં કરી શકે. આવો એક ભ્રમ અને ભ્રામક વાતો જ્યોતિષ જગતની અંદર જ્યારે ફેલાવવામાં આવે, એના દ્વારા ડરાવવામાં આવે અને પછી પેલા જાતકને એકદમ બેહાલ કરી દેવામાં આવે, માનસિક, શારીરિક અને આર્થિક રીતે, તો એનાથી મોટું અધમ કૃત્ય અને પાપ એક પણ નથી. પાપ ગ્રહો તેમનું કામ કરતા જ હોય છે, પણ જ્યારે સ્વયં આપણે પાપી બનીએ તો એનાથી મોટું કોઈ પાપ છે નહીં. સમજાવીશ તમને ઉદાહરણ સાથે. આપણા સ્વર્ગીય ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ એપીજે કલામ સાહેબ, એમની કુંડળીમાં પણ ચંદ્રની આજુબાજુ ક્રૂર ગ્રહો હતા. ક્રિકેટ રત્ન, ભારત રત્ન, અને હવે પછી ક્રિકેટના મેદાનમાં આવી હસ્તી આવવાની નથી. એનું નામ છે સચિન તેંડુલકર. ક્રિકેટ વીર, ધ સિક્રેટ ઓફ ક્રિકેટ, સચિન તેંડુલકર, એની કુંડળીમાં પણ ચંદ્રની આજુબાજુ અને સાથે ક્રૂર ગ્રહો વિરાજમાન છે. અતિ ઉદાર અને સાચા અર્થમાં જેને વ્યવસાયિક કહી શકાય અને માનવતાવાદનો પર્યાય જે.આર.ડી. ટાટા, એની કુંડળીમાં પણ તમે જુઓ ચંદ્રની આજુબાજુ ક્રૂર ગ્રહોનું સામ્રાજ્ય છે. 3 ઉદાહરણ મેં તમને આપ્યા. ભગવાનમાં રામ છે, કૃષ્ણ છે, રાજકારણમાં ઇન્દિરા ગાંધી છે, વાજપેયીજી છે, ક્રિકેટમાં કહ્યું તમને સચિન તેંડુલકર છે, કપિલ દેવ છે, કેટલા અશોકભાઈ ઉદાહરણો છે કે જેના દ્વારા તમે ખરેખર નક્કી કરી શકો કે ભાઈ ચંદ્રની આજુબાજુ ક્રૂર ગ્રહો હોય તો માણસ એટલા માટે જ જન્મે છે કારણ કે મહાન થાય. બિલકુલ બિલકુલ. એટલે મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમને એવું કહે કે ચંદ્રથી 12 રાહુ છે, બીજે રાહુ છે, 12 શનિ છે, બીજે શનિ છે, ને ચંદ્રની સાથે ફલાણો ક્રૂર ગ્રહ બેઠો છે ને તમારે ફલાણો યોગ છે ને તમારે વિધિ કરાવવી પડશે. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, ચંદ્રની આજુબાજુ કે સાથે કોઈ પણ ક્રૂર ગ્રહ હોવો એ તમને નાનપણમાં એક એવા પ્રકારની હાર્ડશીપ, ખૂબ જ પરિશ્રમવાદી બનાવે છે, તમને ખૂબ જ તમારી પાસે કસોટીની તૈયારીઓ કરાવે છે, મહેનત કરાવે છે, અને પછી છેવટે તમને સફળતાના શિખરે બેસાડે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને આ કઠોર પરિશ્રમ એટલે ચંદ્રની આજુબાજુ અને ચંદ્રની સાથે આવેલા ક્રૂર ગ્રહોનું સામ્રાજ્ય
અર્થાત જો તમારી કુંડળીમાં દર્શક મિત્રો આવો યોગ હોય તો તમે સફળતાને ચરણમાં અને શરણમાં લેવા માટે જન્મ્યા છો એ વાત સુનિશ્ચિત છે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખરેખર કે જે આ સવાલને લઈને કોમન સવાલ જે હતા આપણા હજારો લાખો દર્શક મિત્રોના, અને એમાં જે ચંદ્રની આસપાસ રહેલા કુલ ગ્રહોને લઈને જે સંદેહ હતું એમાં તમે ખૂબ સારી સ્પષ્ટતા સાથે અને ઘણા ખૂબ એવા સારા એવા મહાનુભાવો એવી મોટી સેલિબ્રિટીના તમે દાખલા આપ્યા કે ચોક્કસપણે દર્શક મિત્રોને આ વસ્તુ સ્પષ્ટ અને એ ક્લિયરન્સ થઈ ગયું હશે. પંકજભાઈ, શોમાં હજી બીજા પણ દર્શક મિત્રોના ઘણા સવાલ છે, પરંતુ અહીંયા દર્શક મિત્રો સમય થઈ ગયો છે. આપણા જે પ્રથા છે શોની કે આપણે દર શોમાં એક વ્યુઅર ગેસ્ટને આપણે બોલાવીએ છીએ, એમના પ્રશ્નો સમસ્યા સાંભળીએ છીએ અને પ્રત્યક્ષ પંકજભાઈ સાથે એમના બેસાડી અને એમના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરીએ છીએ. પરંતુ ગેસ્ટ તો આજે આપણે ઇન્વોલ્વ કરીએ છીએ, પણ આપ પણ જો કાર્યક્રમમાં આવવા માંગતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને જોડાઈ શકો છો. પંકજભાઈ, વ્યુઅર ગેસ્ટ તૈયાર છે તો આપણે ચોક્કસપણે વેલકમ કરો અમને. તો બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, શોમાં આપણી પ્રથા પ્રમાણે આજે વ્યુઅર ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અને હું એમનો પરિચય કરાવું. અમદાવાદના અનિલ શાહ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, એવા દર્શક મિત્રોને ખૂબ જ આજે મજા આવશે અને ખરેખર એમને પ્રશ્નો જે આજે કરવાના છે એ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે એ પોતે એક શેર બજારમાં પોતે સારા સ્ટોક એક્સચેન્જમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને મોટા પોર્ટફોલિયો સાથે કામ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે એમના સવાલો આઈ થિંક એવું લાગે છે પંકજભાઈ કે શેર બજારને લગતા રહેશે આજે, એમાં એ નેચરલી છે અને માટે હું દર્શક મિત્રોને કહું છું કે શેર બજારમાં જે લોકો કામ કરે છે અથવા શેર બજાર લગતા જે જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ ધરાવે એના લગતા સવાલો થશે ચોક્કસપણે. પણ એ પહેલાં પ્રશ્નોનો આપણે સમાધાન પણ કરીશું. આપણે જે શોમાં એક પ્રતિક્રિયા કે જે આપણે જ્યોતિષ છે વિજ્ઞાન કાર્યક્રમ અમારો, એમાં એવી કઈ બાબત પંકજભાઈ કે શોની કે અમારા ચેનલની એવી કઈ બાબતો આપને ઇમ્પ્રેસ કરી છે ખાસ કરીને આ કાર્યક્રમમાં કે જે આપ રેગ્યુલર પ્રોગ્રામ જોવો છો, તો શોની પ્રતિક્રિયા હતી? સૌથી પહેલા તો હું પંકજ સર અને અશોકભાઈને થેન્કફુલ છું કે મને ઓપોર્ચ્યુનિટી આપી GTPL ના પ્લેટફોર્મ પર આવવા માટે. હવે આ શોની ખાસિયત એ છે કે સર દરેક એપિસોડની પાછળ એક ટીપ ઓફ ટીપ આપે છે અને એ મને એવું લાગે છે કે મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે કે બહુ યુઝફુલ છે. અને પંકજ સર ક્યારે કોઈ નંગ દોરા ધાગા એ બધામાં માનતા નથી, બહુ સાયન્ટિફિક જ્યોતિષ એમનું છે, એટલે આપણને વિશ્વાસ બી આવે છે સર ઉપર ને શ્રદ્ધા બી આવે છે. સરસ, મારા માટે સારો ઓપિનિયન આપવા માટે આપનો તહે દિલથી આભાર. અશોકભાઈ કેરી ઓન. ચોક્કસ. સ્ટોક એક્સચેન્જમાં એક ફિમેલનું એટેચમેન્ટ એ ખૂબ જ આપણે ઓછું જોયું છે પંકજભાઈ કે કોઈ ફિમેલ જ્યારે કોઈ સ્ટોક એક્સચેન્જમાં શેર બજારમાં આટલું સારું અને જે પ્રમાણે મેં એમની વાત સાંભળી છે એ ખૂબ મોટું કામ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, થોડીક તમારા એક પ્રોફેશનની વાત કરીશું કે શેર બજારમાં એક ફિમેલ એ કેવી બાબત છે? લાસ્ટ 5 વર્ષમાં ફિમેલ્સ આવી છે માર્કેટમાં. પહેલા એવું હતું લોકોને કે આ મેલ ડોમિનેટિંગ છે, પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે, લોકોની વિચારસરણી બદલાઈ રહી છે અને હવે ઇક્વાલિટી ઉપર લોકો આવી રહ્યા છે, લોકો એક્સેપ્ટ બી કરી રહ્યા છે કે મેલ ફિમેલ ઇક્વાલિટીમાં હવે લોકો બિલીવ કરતા થયા છે. અને મારું અંગત પણ એવું માનવું છે કે કોઈ બી સેક્ટરમાં કામ કરવું એ કોઈ જેન્ડર ડોમિનન્ટ થિંગ નથી, દેટ ઇઝ અ માઇન્ડફુલ થિંગ. કે ફિમેલનું માઇન્ડ બી એવું જ વર્ક કરે છે જેવું મેલનું કરે છે, કદાચ એનાથી સારી રીતે બી કરે છે, બીકોઝ વી આર ધ વોરિયર્સ. અમે લોકો એક સાથે બહુ બધી વસ્તુઓ હેન્ડલ કરીએ છીએ. એટલે આ ફિલ્ડ એવું છે કે તમારું ઇમોશનલ મેનેજમેન્ટ વધારે કામ કરે છે અને ફિમેલ્સનું ઇમોશનલ મેનેજમેન્ટ મેન કરતા બેટર છે. થેન્ક યુ. અને ખાસ જે આજે તમારી રુચિ છે અને આજે કાર્યક્રમમાં જોડાયા છો, જેમ શેર બજારમાં હોય કે જ્યોતિષને લગતા આપણા કોઈ જે પ્રશ્નો છે અથવા તો તમારે કોઈ પૂછવું છે જ્યોતિષિક રીતે તો આ પંકજભાઈ સાથે સવાલ કરી શકો. શ્યોર સર, એક સવાલ છે કે મોટાભાગના લોકો અત્યારે સ્ટોક માર્કેટ કરે છે અને બધાને એમાં પ્રોફિટ લઈને જ બહાર આવું છે, પણ અનફોર્ચ્યુનેટલી લોકો લોસ વધારે કરે છે માર્કેટમાં.
તો તમે કોઈ એવી સ્ક્રિપ્ટના ઇનિશિયલ્સ તમને કહી શકો કે એ ઇનિશિયલ્સ પરથી જે સ્ક્રિપ્ટ લીધી હોય તો એ પ્રોફિટ વધારે કરાવે? શ્યોર. એક તો દર્શક મિત્રો, સૌ પ્રથમ આપણે અનેરી શાહને તહે દિલથી એટલા માટે આમંત્રણ આપીશું કે મોટા ભાગે શેર બજારની અંદર શેર એટલે કે પુરુષો જ દહાડવા આવતા હોય છે અને છેવટે આ બધા શેર બજારની અંદર બકરીની જેમ બે થઈ જતા હોય છે. પણ ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન અવર શો ધ સ્પેશિયલ પર્સનાલિટી વિચ ઇઝ અનેરી શાહ હેઝ કમ. હવે આપણે એમને વેલકમ तो કર્યા, लेकिन मैं एक बात बताऊंगा कि आज हमारे स्टूडियो में शेयर बाजार को लेके शेर नहीं लेकिन शेरनी दहाड़ में आई है. तो वेलकम टू અનેરી શાહ. હવે એણે મને પૂછ્યું, બહુ સરસ મજાની વાત કરી કે શેર બજારની અંદર તો ભાઈ એક મોટા ભાગે શેર બજાર હું કેવું સમજુ છું કે આ એક સ્પેક્યુલેશન એટલે કે સટ્ટો જ છે. તમે સાહેબ છેક યુધિષ્ઠિરથી લઈ અને હર્ષદ મહેતા સુધી જુઓ, બધા તો વહી ગયા છે, કોઈ કમાયું નથી. અનેરી કમાતી છે એટલે શેર બજારમાં અત્યારે હાલ શી ઇઝ ગોઈંગ ઓન. એક સારી વસ્તુ છે, એક મહિલા તરીકે શેર બજાર ઉપર સંતુલન કેળવવું, એના ઉપર સામ્રાજ્ય કરવું અને એક મહિલા પોતાના આદેશ મુજબ આ દેશનું શેર બજાર ચલાવે અને એમાંથી કંઈક કુટુંબ માટે, પોતાના માટે કંઈક કરી છૂટે તો સાચા અર્થમાં શેર બજાર એને ફળ્યું કહેવાય, કળ્યું ના કહેવાય. હવે એની એક જ વાત છે કે શેર બજારમાં તો લોકો લોસ કરે છે. અંગ્રેજીને પણ અનુભવ એવો થયો જ થયો હશે, છે. ક્યાંક લોસ કર્યો જ હશે, તો જ આ પ્રશ્ન પૂછે ને મને. બરોબર અશોકભાઈ? બિલકુલ. એટલે એક વાત ચોક્કસ કહીશ કે જ્યોતિષ શાસ્ત્રના બંધારણીય નિયમો, ધી કોન્સ્ટિટ્યુશનલ રૂલ્સ જેને કહેવામાં આવે છે, ધ બેઝિક રૂલ્સ ઓફ એસ્ટ્રોલોજી, એ એવું કહે છે કે શેર બજારનું પંચમ સ્થાન મેષ લગ્નની કુંડળી તમે મૂકો તો પાંચમા સ્થાનની અંદર સિંહ રાશિ આવે, એનો માલિક સૂર્ય છે. શેર બજારની અંદર તમારે પ્રવેશ કરવો હોય તો અનેરી બેન સૌપ્રથમ એની શરત એ છે કે તમે વાયુ તત્વની રાશિમાં આવતા આલ્ફાબેટના શેર ખરીદો તો તમને ચોક્કસ લાભ થાય. અચ્છા. હું તમને જણાવું, તમે ર નામના શેર ખરીદ્યા છે કોઈ વખતે? ધ સ્ક્રિપ્ટ સ્ટાર્ટિંગ વિથ આલ્ફાબેટ S and R કોઈ વખત ગયેલા છો? ગયેલી છું. પર્સનલી મને નથી ફળતા એ અક્ષરો. એવા કેટલાક બીજા અક્ષર છે, લાઈક કે છે, પી છે, જી છે, S, R, T, A, L, I. આ બધી સ્ક્રિપ્ટમાં તમે જાઓ ને તો મોડા વહેલા સામાન્ય માણસને પણ આમાંથી ફાયદો થતો હોય હા, છે. થયો છે. થયો છે ને, હા. રસ્તા થશે. હવે તમે પૂછ્યું કે આ પ્રકારની સ્ક્રિપ્ટ એટલે કે કોઈ પણ સ્ક્રિપ્ટ કે જે ALI B G S R T P આ અક્ષરથી શરૂ થતી સ્ક્રિપ્ટમાં હવે પછી તમે રસ લેજો. તમારા સાથે બુદ્ધિ તો છે જ, રોકાણ કરવા માટેનો પૈસો પણ છે અને તમારી પાસે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ એમાં મિક્સ કરશો તો આઈ ડોન્ટ થિંક કે તમે લૂઝર થશો. આની અંદર તમે હંમેશા વિનર જ થશો, એ વાત ચોક્કસ છે. પણ આ આલ્ફાબેટ અનેરી આ શોમાં આપેલા આલ્ફાબેટ હંમેશા રન બાય હાર્ટ, બિલકુલ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એને સ્થાપિત કરી દેજો, એને એસ્ટાબ્લિશ કરી દેજો અચ્છા. અને એને ભરી દેજો અંદર. આઈ એમ શ્યોર અહીં આવ્યા પછી મારી આ ટીપનો તમને ચોક્કસપણે ફાયદો થશે. હોપ તમારો કોઈ બીજો ક્વેશ્ચન તમારા ચહેરા પરથી દેખાય છે? દેખાય છે. તો બિલકુલ અન્ય કોઈ સવાલ હોય તો પણ આપ કરી શકો. સર, હવે કુંડળીમાં એવા કેવા ગ્રહોનું કોમ્બિનેશન હોય કે સ્ટોક માર્કેટમાં તમને સક્સેસ મળે, અને જો એવા કોમ્બિનેશન કોઈ જાતકમાં નથી હોતા તો એ એવા ડેલી રિચ્યુઅલ શું કરી શકે કે જેનાથી એમને ફળરૂપ મળે, મતલબ ફળદાયી થાય. ફળદાયી થાય? હાઉ losers can be winners, યસ. પહેલી વસ્તુ. and by doing some specific rituals. આપણે જેને ગુજરાતીમાં દર્શક મિત્રો વિધિ વિધાન કહીએ છીએ, કોઈ એને ટોટકા કહે છે, કોઈ એને તંત્ર કહે છે, કોઈ એને મંત્ર કહે છે, કોઈ એને યંત્ર કહે છે. પણ તંત્ર યંત્ર મંત્ર હોય, ટોટકા હોય કે પાઠ પૂજા વિધિ વિધાન હોય, છેવટે વાત તો કમાવાની જ આવે છે. એવરીબડી નીડ્સ ધન, મની, બરોબર છે? એ મળી જાય
તો પછી મન આપોઆપ બળવાન બની જાય, અને મન બળવાન બને તો તન તમારું સ્વસ્થ રહે. એટલે જ હું ઘણી વખત કહેતો હોઉં છું કે જૂના જમાનાની અંદર એક સૂત્ર હતું, હેલ્થ ઇઝ વેલ્થ, અનેરી. પણ હવે નાઉઅડેઝ સૂત્ર ઇઝ ચેન્જ. આખું વેલ્થ ઇઝ હેલ્થ થઈ ગયું છે. તમારી પાસે સંપત્તિ હોય એક એનર્જી અલગ ફીલ થાય છે સંપત્તિ હોય ને તો એનર્જી જ અલગ ફીલ થાય છે, બરોબર ને? તો સંપત્તિથી, સ્ત્રીઓ માટે સંપત્તિથી મોટો કોઈ પતિ નથી, બરોબર છે? તો આપણે અનેરીને સમજાવીએ હવે કે જન્મકુંડળીની અંદર ટેકનિકલી પહેલા આપણે સમજવી પડે જન્મકુંડળીને કે પાંચમું સ્થાન એ શેર બજારનું સ્થાન છે. ત્યાંથી શેર બજારના રોકાણો, શેર બજારમાં કરાતા સટ્ટા, શેર બજારને લઈને આવતી તમારા મનમાં એક દીર્ઘ દ્રષ્ટિ, જેને ફોરસાઇટ કહેવામાં આવે છે, આ તમામે તમામ જન્મકુંડળીના પંચમ સ્થાનની અંદર ભરેલું છે. પાંચમા સ્થાનમાં શુભ ગ્રહ હોય, ધારો કે ચંદ્ર હોય, બુધ હોય, શુક્ર હોય, ગુરુ હોય, તો તમારે શેર બજારમાં જાજી ચિંતા કરવાની રહેતી નથી. પરંતુ મારા સૌથી લાંબા જ્યોતિષશાસ્ત્રના ટેન્યુઅરમાં મેં એક વસ્તુ અનુભવી છે કે જે લોકોના પંચમ સ્થાનની અંદર, એટલે શેર બજારના સ્થાનની અંદર શનિ રાહુ હોય, જેને આપણે સાબિતી કહીશું, ચાંદડી રાહુ હોય, જેને આપણે ગુરુ રાહુ કહીશું, શેર બજારમાં ચંદ્ર, એ સ્થાનમાં ચંદ્ર બેઠો હોય પણ આજુબાજુ એક પણ ગ્રહ ના હોય, તેને કેમુદ્રવ્ય યોગ કહીશું. શનિ કેતુ હોય, રાહુ વગર કેતુ હોય, મંગળ રાહુ હોય, મંગળ કેતુ હોય, શુક્ર કેતુ હોય, શુક્ર રાહુ હોય, ચંદ્રની આજુબાજુ એક પણ ગ્રહ ના હોય અને ચંદ્ર એકલો અટુલો પાંચમા સ્થાનમાં બેઠો હોય. અગર પાંચમા સ્થાનનો માલિક છઠ્ઠા સ્થાનમાં હોય, એટલે કે દીવાનું સ્થાન છે, ઓવરહેડ કરી નાખે, હેવલી ઇન્ડિકેટેડ કરી નાખે છે, એને કહેવામાં આવે છે. આઠમા મૃત્યુ સ્થાનની અંદર જાય તો શેર બજારની અંદર નાણું ગુમાવવાના કારણે આપઘાત કરવા સુધીના એક પ્રસંગો, જેને આપણે અનટુવર્ડ ઇન્સિડન્ટ કહીશું, એ બનાવો તમારી લાઈફની અંદર બની જતા હોય છે. 12મા સ્થાનમાં હોય તો શેર બજારને લઈને તમારે જેલ યાત્રા કરવી પડે, સરકારી અપરાધી તમે બની શકો છો, ગવર્મેન્ટલ પેનલ્ટી લાવી શકે છે, મોટો વ્યય આવી શકે છે. તો આ પાંચમા સ્થાનનો માલિક ગ્રહ જે બનતો હોય કુંડળીમાં, એ છઠ્ઠા, આઠમા કે 12મા સ્થાનની અંદર હોય તો તમે શેર બજારની અંદર ઘણું બધું ગુમાવો છો. પરંતુ ગ્રહો સારા હોય કે ખરાબ, એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે સટ્ટો હંમેશા ખરાબ છે. શેર બજારની અંદર અનેરી તમે હો કે મારા દર્શક મિત્રો હોય, દરેકે દીર્ઘ દ્રષ્ટિથી પોતાના બ્રેઇનનો ઉપયોગ કરીને, બીજાની વાતોમાં આવ્યા વિના, પોતાની કેલ્ક્યુલેશન વડે, પોતાના ચાર્ટ બનાવીને, ચાર્ટનો સર્વે કરીને તમે જો આગળ વધશો તો ચોક્કસ તમારી જીત થશે. હવે એક પ્રશ્ન એવો પણ દર્શક મિત્રો પૂછ્યો છે કે ઘણા લોકો બિચારા શેર બજારમાં દળી કુંડળી ભરતા હોય, આખી જિંદગી અશોકભાઈ કમાતા નથી હોતા, તો એમના માટે એવું કયું રિચ્યુઅલ છે, વિધિ વિધાન છે કે શું કરવું જોઈએ તો શેર બજારની અંદર કમાણી થાય? બહુ સુંદર મજાની વાત છે, સરળ વાત છે. શેર બજારની અંદર કમાવા માટે હું હંમેશા લોકોને એક અન્નનો અદ્ભુત પ્રયોગ આપતો હોઉં છું. પાંચમા સ્થાનનો કારક ગુરુ છે, બરોબર? અને ગુરુનો રંગ પીળો છે. ગુરુનો અન્ન ચણા છે, સરસવ છે, એનું જે ઓર્નામેન્ટ છે, અગર તો મેટલ છે, એ સોનું છે. પીળો રંગ, સોનું, સરસવ, હળદર, આ બધી વસ્તુઓ ગુરુ સાથે સીધી સંકળાયેલી છે. એમ પોખરાજ નામનું રત્ન, જેને આપણે યલો સેફાયર પણ કહીશું, કોઈ એને ટોપાસ કહે છે, ઘણા બધા એના અસંખ્ય નામ છે. તમે જો ખરેખર અફોર્ડ કરી શકતા હો તો ટોપાસ તમે પ્રથમ આંગળી ઉપર સારામાંનું ખાતરીપૂર્વકનું પહેરજો. હું નહીં અપાવું, હું નહીં આપું, એટલે મારો સંપર્ક કરતા નહીં, પહેલી વાત. બીજી વસ્તુ કે દર ગુરુવારે સવારે વહેલા ઉઠીને તમારા થાઇમસ થાઇરોઇડ, એટલે કે ગળાના આ ભાગ ઉપર કોળી હળદરનો ચાંદલો કરો. ત્રીજી વસ્તુ, શેર બજારમાં હો તો સોનાની મેટલનો વધારે પડતો ઉપયોગ કરો. ચોથી વસ્તુ, શેર બજારમાં જ્યારે તમે ડેઇલી બિઝનેસની અંદર અગર તો જે લેણદેણ હોય એનો કોઈ ચોક્કસ શબ્દ હશે, સોદા પાર પાડવા શું કહો તમે લોકો?
શું કહો છો અમેરિકન? સ્ક્વેર ઓફ કરવા, સ્ક્વેર ઓફ trade કરતા કરવા. ટ્રેડ કરવા, એ અમુક ચોક્કસ ટેકનિકલ વર્ડ એમની પાસે છે. તો બીકોઝ શી ઇઝ ક્વીન ઓફ શેર માર્કેટ, સો શી નોઝ એવરીથિંગ. તો એ સ્ક્વેર ઓફ કરવું કે સોદા પાર પાડવા કે બધું કરવું, એની અંદર એના ટેબલ ઉપર બેસતા પહેલા કોમ્પ્યુટર, લેપટોપ, અગર તો એ સાઇટ ચાલુ કરતા પહેલા હું આપને એક ચોક્કસ વિનંતી કરીશ કે એ ટેબલ ઉપર જમણી બાજુ હળદરથી દોરેલો, કોરા કાગળ ઉપર હળદરથી દોરેલો એક સ્વસ્તિક બનાવજો. જ્યારે પણ રોજ સ્ટાર્ટ કરો ત્યારે તમારા કોમ્પ્યુટર ઉપર સુખડ અને હળદર મિક્સ કરી અને એના ચાંદલા કરજો ખૂણામાં. કોમ્પ્યુટર ન બગડે એવી રીતના એ બુદ્ધિ તો આપણામાં હોવી જ જોઈએ. જ્યારે આટલો બધો પૈસો કમાવા નીકળ્યા હોઈએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું, બરોબર ને? હું બી કાલથી કરીશ સર. જે આવે અહીંયા હિસાબ આપજો અને અમારું કમિશન નક્કી કરજો એની અંદર. તો આ ચોક્કસપણે તમને કામ લાગશે. બીજું કે ગુરુના મંત્ર જાપ કરો, સાંઈ બાબાના નિત્ય દર્શન કરો, એની પૂજા કરો, દત્તાત્રેય ભગવાનની પૂજા કરો. ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને ચણાની દાળનો એક દાણો નળના કોઠે ગળી જાઓ અને હળદરનો, કોઈ હળદરનો ચાંદલો તો મેં તમને કરવાનું કહ્યું જ છે. કોમ્પ્યુટરના વિધિ વિધાન પર તમને બતાવ્યા જ છે. અને સૌથી મોટી વાત કે ઈશ્વર સમક્ષ એક સંકલ્પ કરો કે હે પ્રભુ, આજે શેર માર્કેટમાંથી જે આવશે એમાંથી 1% હું જે લોકોને જરૂર છે, નીડી લોકોની વાત કરું છું, બિલકુલ. જે એ લોકોને ચેરિટી કરીશ એમ કે. કારણ કે ઈશ્વર આપણને એટલા માટે આપે છે મિત્રો કે આપણે બીજાને આપી શકીએ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ ઉપયોગી એવી ટીપ્સ સાથે અનિલના જે સવાલો હતા એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. ચોક્કસપણે આપણા એવા લાખો દર્શક મિત્રો કે જે લોકો શેરબજારમાં કસાનું કામ કરી રહ્યા છે અને શેરબજારમાં જ્યોતિષની દ્રષ્ટિએ એ લોકો જોતા હોય ત્યારે એના લગતા સવાલો કરવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે કાર્યક્રમમાં આજે અહીં જ્યોતિષ વિજ્ઞાનના કાર્યક્રમમાં સ્ટુડિયોમાં તમે આવ્યા છો, તો તમને કેવું લાગ્યું એની પણ વાત કરી લઈએ. મને બહુ સારું લાગ્યું આ કાર્યક્રમમાં, આ પ્લેટફોર્મ ઉપર સરની સામે પ્રેઝન્ટ થવું, સ્ટોક માર્કેટ રિલેટેડ વાતો કરવી, જે અત્યારે હું ઘરે ટ્રેનિંગ રૂમમાં જ કરતી હતી, કાં તો મારા મેન્ટર્સ જોડે કરતી હતી. હવે આટલા મોટા જીટીપીએલના પ્લેટફોર્મ ઉપર મને સ્ટોક માર્કેટની વાત કરવા મળી, એ બદલ આભાર. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર અનેરી. તો દર્શક મિત્રો, કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ, પરંતુ આપ પણ જો કાર્યક્રમમાં આવી અને આપના પ્રશ્નો સમસ્યા પંકજભાઈ સમક્ષ પ્રત્યક્ષ મૂકવા માંગતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ સંપર્ક કરી અને જે તે દિવસે સ્ટુડિયોમાં શૂટિંગ હોય એમાં આપ હાજર રહી અને આ કાર્યક્રમમાં સહભાગી બની શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ